खबर अहमदाबाद से है, जहां अहमदाबाद क्राइम ब्रांच ने गुप्त सूचना के आधार पर आरोपी को गिरफ्तार किया। गिरफ्तार आरोपियों ने 27 जनवरी 2001 को दानीली मडा क्षेत्र में दुगल टेक्सटाइल्स नामक फैक्ट्री के चौकीदार बकर अली से 25,000 रुपए लूट लिए थे और गला घोंटकर उसकी हत्या कर दी थी। इस अपराध का आरोपी लंबे समय से फरार था। आरोपी रामू वर्मा को 1998 में वटवा में कपड़ा चोरी के अपराध के साथ साथ उत्तर प्रदेश में जबरन वसूली और अपहरण जैसे अपराधों के लिए गिरफ्तार किया गया था और उसने 4 साल जेल में बिताए थे। उसके खिलाफ उत्तर प्रदेश, गुजरात और मध्य प्रदेश में हत्या का प्रयास, डकैती, जबरन वसूली और चोरी सहित कुल 18 अपराध दर्ज हैं। फिलहाल क्राइम ब्रांच ने आरोपी को गिरफ्तार कर लिया है और इस अपराध में शामिल अन्य आरोपियों से पूछताछ की जा रही है। आगामी रथयात्रा अनुसंधान में सीनियर ऑफिसर श्री द्वारा, उच्च अधिकारी श्री द्वारा क्राइम ब्रांच ने जूना घना लांबा समय थी चकचारी गुनाओनी अंदर नास्ता फरता आरोपीओं ने शोधी और एमने पकड़वा माटेनी जे झुंबेश शरू करवामां आवेली एना भागरूपे क्राइम ब्रांच द्वारा छेल्ला घणा समयथी आरोपीओ पाछळ टेक्निकल एनालिसिस तथा लोकल ह्यूमन रिसोर्सिस द्वारा मेहनत करवामां आवेली, जेना भागरूपे एक रामू उर्फे रामकुमार प्रेम बाबा वर्मा नामना एक आरोपीनी धरपकड़ करवामां आवेली छे, जेने उत्तर प्रदेशना कानपुर देहात विस्तारना कल्याणपुर खातेथी पकड़ी लावी तेनी एक 25 वर्ष जूना लूंट विथ हत्याना गुनामां धरपकड़ करेली छे। बनावनी हकीकतमां 2001 27 जान्युआरी 2001 में दाणी લીમડા ચંડોળા વિસ્તારની અંદર એક દુગ્ગલ નામની સાડીઓ પ્રિન્ટ કરવાની ટેક્સટાઇલ ફેક્ટરી આવેલી હતી। તે ફેક્ટરીની અંદર રામુ વર્મા તથા તેની સાથેના સહ આરોપીઓ દ્વારા જે તે વખતે 25,000ની લૂંટ કરવાના ઈરાદે ફેક્ટરીની અંદર પ્રવેશ કરવામાં આવેલો। ત્યાં બાકર અલી ઉર્ફે મુનશીજી નામના એક વોચમેને પ્રતિકાર કરતા ત્રણેય આરોપીઓએ ભેગા મળી પ્રથમ તેનું ગળું દબાવી ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપી તેની હત્યા કરેલી હતી અને ત્યાંથી આરોપીઓ ભાગી ગયેલા। જે તે વખતે આરોપીઓના કોઈ નામ સરનામા મળી આવેલા નહીં, અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલા। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓ પાછળ મહેનત કરી અને એમના શોર્ટ નામ અને થોડી ઘણી વિગત મેળવવામાં આવેલી, જે પૈકી પ્રથમ રાજુ ઉર્ફે રામકુમાર અને સંજય ધોબીની ધરપકડ કરવામાં આવેલી અને ગુનાનો મુખ્ય સૂત્રધાર રામુ પ્રેમ વર્મા ત્યારથી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો। રામુ પોતે ખૂબ જ ગુનાહિત માનસિકતા ધરાવે છે। રામુ 2000ની પહેલાં 1995ની આસપાસમાં મજૂરી કામ અર્થે અમદાવાદ શહેરની અંદર કામ શોધવા માટે આવેલો, ત્યારે તેના ઉત્તર પ્રદેશના સાથી મિત્રોની એને પરિચય થયેલો અને અમદાવાદ શહેરમાં તેમણે જુદી જુદી જગ્યાએ નાના મોટા ગુના પણ આચરેલા હતા, જે ગુનાઓમાં પણ જે તે વખતે એમને નામ બદલી અને એમની ધરપકડ થયેલી હતી। ત્યારબાદ વર્ષ 2001ની અંદર તેના સાગરીતો સાથે મળી તેણે લૂંટ કરવાનો પ્રયત્ન કરેલો, જેમાં વોચમેન બાકર અલી દ્વારા તેનો પ્રતિકાર કરતા તેની હત્યા કરી નાખેલી। કેટલા વર્ષો પછી કઈ રીતે આપણે એના સુધી પહોંચ્યા અને કોઈ વેસ્પોન્ટો કરેલો તો કે શું કઈ રીતે બચતો હતો પોલીસથી? રામુ પોતે બહુ કુખ્યાત ગુનેગાર છે, તેની વિરુદ્ધમાં 18થી પણ વધુ ગુના દાખલ થયેલા હતા। રામુની આવી ગુનાહિત માનસિકતાના આધારે તેને ગામ અને પોતાના ઘરમાં। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।